બરોબર છે બરોબર છે જય હો म्यूजिक મોટી દુર્મખાનો અરે થાથડે હાથી બળી જારે ગગડે જંગલ થથડે જોવાની પાપ ધર क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો ઓડિયોમાં બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો, કેમ કે વિડિયોની અંદર પાસવર્ડ આગળ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવો તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને Instagram ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શન અંદર લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટ પ્લસ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। મિત્રો એલાઇટ પ્લસ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક કાર્ય ઇન્ટરફેસ જોવા મળી જશે। તો સૌથી પહેલા નીચે સાઈડ તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે તમારા એલાઇટ પ્લસમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલાઇટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે। તો મિત્રો સૌથી પહેલાં આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે જે વિડીયોની અંદર જે ફોટો બનાવ્યો હતો એ ફોટોને આપણે બનાવ્યો છે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે શું હોવું છે, સૌથી પહેલાં તો મિત્રો વિડીયોને અહીંયાથી સ્ટાર્ટ લઈને લાસ્ટ સુધી છે તે પૂરો જોજો એટલે તમારો વિડીયો છે તે કમ્પ્લીટ બની જશે। તમારે વિડીયો બનાવવામાં કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કરવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંથી તમે જોઈ શકો છો આ ફોલ્ડર તમે સિલેક્ટ કરી દેવાનું છે। મિત્રો તમારે અહીંયા આ ફોલ્ડર કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી એને zip ફાઇલને એક્સટ્રેક્ટ કરશો તમારું zip ફોલ્ડર છે તે એલાઇટ મોશનની અંદર આવી જશે, બરોબર। તો તમારે જે zip ફાઇલ છે એને ડાઉનલોડ કરી એક્સટ્રેક્ટ કરી લેવું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં આપણે તમે શું મેં ઓલ મટીરિયલની અંદર બધું મટીરિયલ આપ્યું છે, તમારે ક્યાંય બધું મટીરિયલ ગોતવા નહીં જવું રહે। સૌથી પહેલાં અહીંયા તમને એક બેકગ્રાઉન્ડ આપેલ છે તો બેકગ્રાઉન્ડને એડ કરી મૂવ ટાસ્કના ઓપ્શન જવું છે, રોટેશનમાં જઈ ઓપ્શનમાં જઈ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। હવે તમે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈને 5ના ઓપ્શન પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને ફૂલ સ્ક્રીન કરી લઈશું। હવે તમે બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી જે બેકગ્રાઉન્ડ છે એને આ રીતે નીચે સ્ક્રોલ કરી લેવાનું છે એટલે સૌથી નીચે સેટ કરી દેવું છે, બરાબર। આ રીતે થઈ ગયું છે। તો હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમને શું આ રીતે તમને ડોટવાળો એક ફોટો જોવા મળશે। તો ફોટોને એડ કરી લઈશું, 3 ડોટની અંદર જઈને 5ના ઓપ્શન પર ક્લિક કરી અને ફૂલ સ્ક્રીન કરી લઈશું। બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શનના ઓપ્શન જવું છે, લાઇટર ઓપ્શન જઈ અને આપણે સ્ક્રીન કરી લઈશું। ત્યારે તમારે લેયર ઉપર ક્લિક રાખી પીએનજી વાળા આપણને પીએનજી છે ને બેકગ્રાઉન્ડ ઉપર સેટ કરી લેવાનું છે, બરાબર। આ રીતે થઈ ગયું છે। હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમે જોશો આ રીતે તમને જે બર્થડે વાળો જે છે તમને પીએનજી જોવા મળશે। તો પીએનજીને એડ કરી લેવું છે, મૂવ ટાસ્કના ઓપ્શન જવું છે, રોટેશન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। ત્યાં તમે ફરીથી આ ફોટો પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈ 5ના ઓપ્શન પર ક્લિક કરી આને પણ ફૂલ સ્ક્રીન કરી લઈશું। હવે તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓફિસના ઓપ્શન જવું છે, લાઇટર ઓપ્શન છે અને આપણે સ્ક્રીન કરી લેવું છે। આ રીતે થઈ ગયું છે। તો હવે તમે શું આ સાઈડથી આપણું તોરણ આવી ગયું છે પણ આ સાઈડથી આપણે કટ કરવાનું છે। તો કટ કઈ રીતે કરશું, તોરણવાળા પીએનજી પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન જશું, એડ ઇફેક્ટ પર ક્લિક કરી અહીં તમારે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનમાં આવી જવું છે, વાઇફાઈ ઇફેક્ટ છે તો આપણે એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમે જોશો અહીંયા તમારે શું છે બીજા તમને એન્ડ વાળું ઓપ્શન જોવા મળશે। તો એન્ડ શો હશે તો એની જગ્યાએ આપણે ઘટાડશું એટલે આપણે જે આ બાજુ તોરણવાળું હતું એ કટ થઈ જશે, બરાબર। કટ થઈ જાય તમારે બહાર નીકળી જવું છે ને આ પીએનજીને પણ આપણે નીચે સ્ક્રોલ કરી અને નીચે સેટ કરી લેવું છે। આ રીતે થઈ ગયું છે। હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે। એ તમે કોઈનો પણ વિડીયો બનાવતો એનો ફોટો હોય એટલે ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટાને તમારે એડ કરવાનો છે, બરાબર। તો આ રીતે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો હોય ફોટાને એડ કરવાનો છે
આજે રોહિતભાઈનો બર્થડે છે તો આપણે વિડીયો બનાવ્યો છે. તો રોહિતભાઈને સૌથી પહેલાં તો હેપી બર્થડે. બરાબર, હવે તમારે શું કહું છે, હવે તમારે મોટાસના ઓપ્શન છે રોટેશન છે, આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યારે તમારે ફોટા પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈને અને પાસવર્ડ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. એટલે આપણો ફોટો છે તે મોટો થઈ જશે. બરાબર, ત્યારે તમારે મોટાસના ઓપ્શન છે ને આ રીતે સ્ક્રોલ કરી જે આપણો ફોટો છે ને કંઈક આ રીતે અહીંયા સેટ કરી લઈશું. આ રીતે ફોટો સેટ થઈ જાય તમારે શું કહું છે, ખાલી પર ક્લિક કરી અહીંથી આપણે જે ફોટો ઉપર ક્લિક રાખી ફોટાને નીચે સેટ કરી લઈશું. બરાબર, આ રીતે થઈ ગયું છે. હવે તમે ફોટા લેયર પર ક્લિક કરી બોર્ડરને શેડો ઓપ્શન છે, જે આપણે શેડો ઓપ્શન છે એનો શેડો છે ને આપણે ઓપન કરી લઈશું. એટલે જે શેડો ઓન કરી દેશો એટલે શેડો લાગી જશે. હવે તમારે નીચે આવવાનું છે ને અહીંયા તમે જોશો જે આનો સાઇઝ છે એની જગ્યાએ આપણે સાઇઝને અહીંયાથી આપણે કરી લઈશું 50 કર્યા પછી આલ્ફા છે એને આપણે 100 હશે તો એની જગ્યાએથી એને પણ 50 કરી લઈશું. નીચે પોઝિશન 3 હશે તો એની જગ્યાએ જે પહેલું છે એને 15 કરી લઈશું. અને નીચે જે બીજું વાય છે એને આપણે 30 કરી લઈશું. એટલે આપણે ફોટો અંદર કંઈક આરતે શેડો લાગી જશે. અને આને તમને સારું ના લાગે તો બોર્ડર શેડોનો ઓપ્શન છે જે 50 સાઇઝ કરી છે એની જગ્યાએ આપણે 100 કરી લઈશું. એટલે કમ્પ્લીટ શેડો લાગી જશે. બરાબર, આ રીતે થઈ ગયું છે. હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને એ તમને એક લાઇટવાળું પેજ જો મળશે તો પેજને એડ કરી લેવું છે. અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 60 તો નોટ કરી લેજો. અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. હવે તમારા પ્લાનિંગ એન્ડ ઓફિસના ઓપ્શન જવું છે, લાઇટર ઓફ છે અને આપણે જોઈ શકો છો સ્ક્રીન કરી લઈશું. સ્ક્રીન નથી કરવાનું, સોરી મિત્રો તમે જોશો અહીંયા છેલ્લાનું જે લાઇનર ડોઝ છે એના પર ક્લિક કરશો એટલે કંઈક આરતે થઈ જશે. હવે તમે પેજ ઉપર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે અને જે પીની છે ને કંઈક આરતે ફોટો પર સેટ કરી અને આની સાઇઝ આપણે થોડીક વધારી લઈશું. અને જે પીની છે ને નીચે સ્ક્રોલ કરી જે આપણો પીએનજી ફોટો છે ને નીચે સેટ કરી લેવું છે એટલે કંઈક આરતે થઈ જશે. બરાબર મિત્રો, આરતે થઈ ગયું છે. હવે તમે ઉપર આવશો તો તમને ગ્રુપવાળી એક લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને તમને 3 ગ્રુપ રેન્ક માર્ક્સવાળી લેયર જોવા મળશે તો 3 લેયરની અંદર તમારે ફોટા એડ કરવાનું છે. તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે, એક ગ્રુપવાળી લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. એ તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે. તમારે જે પણ ફોટો હોય એ ફોટાને તમારે એડ કરી લેવાનું છે. બરાબર, તો ફોટો છે તો એને એડ કરી લઈશું અને નીચે લાવી દેવાનું છે અને ફોટાને આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે અને સાઇઝ આપણે ઓછી કરી લઈશું. બરાબર, સાઇઝ ઓછી કરે તો તમારે જોશું એ ફોટો છે એના બોક્સની અંદર કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે આ રીતે. બરાબર, ફોટો સેટ થઈ જાય તમારે બહાર નીકળી જવું છે. ફરીથી તમારે બીજાનું લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ આપણે જે પણ એક ફોટો હોય ફોટાને અહીંયા એડ કરી લઈશું. બરાબર, તો આપણે અહીંયા આ ફોટાને એડ કરી લઈશું અને આ ફોટા નીચે લઈ અને આને પણ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. મિત્રો તમારા ફોટો છે શાંતિથી સરખી રીતે સેટ કરી લેવાનું છે. આપણે અહીંયા વિડીયો બહુ લાંબો ના થાય એટલા માટે આપણે ફટાફટ છે તે ફોટા એડ કરી લઈએ છીએ. બરાબર, ત્રીજા નંબરની લેયરની અંદર પણ આપણે આ રીતે જ ફોટા એડ કરવાનું છે. તો તમારે ફટાફટ શાંતિથી છે આપણે ફોટાને એડ કરી લેવાનું છે. હું અહીંયા ફટાફટ કરી લઉં છું. બરાબર, તો આ રીતે તમે જોશો તો ફોટાની અંદર આપણે જે બોક્સ છે એની અંદર કમ્પ્લીટ આ રીતે ફોટાને સેટ કરી લેવાનું છે. આ રીતે ફોટો સેટ થઈ એટલે તમારે બહાર નીકળી જવું છે. એટલે તમે જોશો આપણે 3 લેયરની અંદર જે ડિઝાઇન બનાવી છે એની ડિઝાઇનની અંદર આપણે ફોટા એડ થઈ જશે. બરાબર, હવે તમારે શું કહું છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને એ તમે જોઈ શકો છો ટાઈગરવાળું પીએનજી જોવા મળશે તો પીએનજીને એડ કરી લેવાનું છે. મોટાસના ઓપ્શન જઈ રોટેશન ઓપ્શન જઈ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યારે તમારે પીએનજી પર ક્લિક કરી પ્લાનિંગ એન્ડ ઓપરેશન જોવું છે, લાઇટર ઓફ જઈ અને આપણે સ્ક્રીન કરી લઈશું. સ્ક્રીન કર્યા તમારે શું કહું છે, સૌથી પહેલાં જે ફોટો છે ને કંઈક આરતે અહીંયા આપણે સેન્ટરમાં કમ્પ્લીટ સેટ કરી લઈશું. બરાબર, સેટ કર્યા તમારે ખાલી ઉપર ક્લિક કરી જે પીએનજી છે એ નીચે સ્ક્રોલ કરવાનું છે ને આ પીએનજીને તમે જોઈ શકો છો અહીંયા તમારે સૌથી નીચે અથવા અહીંયા સેટ કરી શકો છો. તો આરતે સેટ થઈ ગયું છે. તો હવે તમારે શું કહું છે, અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં તો ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમે જોઈ શકો છો આરતે તમને 2 બલૂનવાળા પીએનજી જોવા મળશે. તો પીએનજીને તમારે એકને એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કરે તમારે જે પીએનજી છે ને આપણે કંઈક આરતે અહીંયા સેટ કરશું. એ રોટેટ છે તમારે -90 ડિગ્રી નથી કરવાનું, -85 કરી લેવાનું છે. બરાબર, રોટેટ કરે તમારે અહીંયા આરતે સેટ કરવાનું છે. ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને જે બીજું પીએનજી છે ને એડ કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન ઓપ્શન જઈ અહીંથી આપણે જે પહેલાં 85 કરી દઉં અને આપણે 95 કરી લઈશું તો કંઈક આરતે થઈ જશે. અને આ પીએનજીને પણ આપણે કંઈક આરતે અહીંયા સેટ કરી લઈશું અને આની સાઇઝ થોડીક વધારી લઈશું. બરાબર, તો આરતે થઈ જાય એટલે તમારે કંઈક આરતે અહીંયા સેટ કરી લેવાનું છે. આરતે સેટ થઈ ગયું તો બંને પીએનજી છે તમારે સરખી રીતે સેટ કરી લેવાનું છે એટલે કંઈક આરતે થઈ જશે. અને હવે તમારે જે બંને પીએનજી છે એને નીચે સ્ક્રોલ કરી સૌથી નીચે સેટ કરી લેવાનું છે. આ રીતે તમે જોયું જે લાઇટવાળું પીએનજી છે એને નીચે સેટ કરી લઈશું તો કમ્પ્લીટ થઈ જશે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કહું છે, સોરી તો લાઇટવાળું પીએનજી છે એની ઉપર સેટ કરવાના છે. બરાબર, તો આ પીએનજી છે બલૂનવાળા અને લાઇટવાળી પીએનજીની ઉપર સેટ કરશો તો કમ્પ્લીટ આ રીતે થઈ જશે. હવે તમે અહીંયા જોઈ શકો છો સૌથી પહેલાં તો મેં તમને જે આપણે લખ્યું છે હેપી બર્થડે રોહિતવાળું એની અંદર જે ફોન્ટ યુઝ કરે છે ફોન્ટ તમને ઓલ મટીરિયલ અંદર મળી રહેશે.
અને તમને જે ફોન છે તે એલાઇટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપી છે, જે ગુજરાતી ફોન છે તે ડાઉનલોડ એડ કરતા શીખો એવું ટાઇટલ મારેલું છે. તો એ વિડીયોને જોઈ લેજો, તમને ફોન છે તે એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે. તો હવે તમારે શું કોણ છે, આપણો ફોટો છે એ કમ્પ્લીટ બની ગયો છે, બરાબર. તો ફોટાને પીએનજી અંદર સેવ કરવા માટે એરો પર ક્લિક કરી અહીંથી તમારે પીએનજી ઓપ્શન જઈ અને એક્સપોર્ટ ઓપ્શન પર ક્લિક કરશો તો તમારો ફોટો છે એ કમ્પ્લીટ પીએનજીની અંદર સેવ થઈ જશે. તો એ તમે થોડીક રાહ જોઈ રહ્યા છે તો તમારો ફોટો અહીંયા સેવ થઈ જશે, બરાબર મિત્રો. ત્યાં સુધી વિડીયોને લાઇક ના કર્યું તો લાઇક કરી દો. તો તમે જોઈ શકો છો આપણો ફોટો છે એ કમ્પ્લીટ પીએનજી અંદર સેવ થઈ ગયો છે, પણ એચડીની અંદર. અને તમારો ફોટો એચડી ના હોય તો તમારે રેમિની અથવા કોઈ પણ એપની અંદર તમારે એચડી કરતા હોય એમાં એચડી કરી લેવાનું છે. હવે તમારે સેવ કરી એનાથી ક્લોઝ કરી દેવાનું છે ને આપણે બહાર નીકળી જશું. હવે તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે. અને એ તમે શું અત્યારે ઇલેક્ટ્રોનિક્સની અંદર જે આપણે ફોટો બનાવે તો ફોટાને એડ કરી લઈશું. ફોટાને એડ કરી તમે ખાલી ઉપર ક્લિક કરી ફોટા લેયર પર ક્લિક રાખી જે ફોટો છે એ સોંગની ઉપર સેટ કરી લેવાનું છે. હવે તમારે ફોટો લેવાનું છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી કરી લેવાનું છે, બરાબર. આ રીતે થઈ ગયું છે. તો મિત્રો આપણે જે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 06 તો નોટ કરી લેજો ને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર મિત્રો. હવે તમારે શું કરવાનું છે, આ રીતે ફોટો એડ થઈ ગયું છે તો તમારે ફરીથી પ્લસ આઇકનમાં ક્લિક કરી મીડિયામાં જવું છે. અને એ તમને જોશો આ રીતે 2 બ્લેક વિડીયો જો મળશે. તો સૌથી પહેલાં આપણે 30 સેકન્ડનો વિડીયો છે ને એડ કરી લઈશું. મોટાસના વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જોઈશું. રોટેશન ઓપ્શન જઈ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. 3 ડોટની અંદર જો હું છે ને આપણે જે વિડીયો છે ને ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારે અહીંયા અવાજવાળા ઓપ્શન વધી એનો અવાજ છે ને બંધ કરી લઈશું. વિડીયો લેયર પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસના ઓપ્શન જશો અને લાઇટ ઓન ઓપ્શન જઈ અને આપણે જોઈ શકો છો જે લાઇનર બ્લુ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે આપણે વિડીયો ઇફેક્ટ છે એ કમ્પ્લીટ લાગી જશે. હવે તમે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે ને વિડીયોની જે એક્સ્ટ્રા લેન્થ હોય એનાથી આપણે કટ કરી લેવાનું છે, બરાબર મિત્રો. આ રીતે થઈ ગયું છે. હવે તમે ફરીથી પ્લસ આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે. તે બીજો આપણે 15 સેકન્ડનો વિડીયો હતો એને એડ કરી લઈશું. અને આને પણ જોઈ શકો છો રોટેશન જઈ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. હવે તમે આને પણ આપણે ફૂલ સ્ક્રીન કરી લઈશું અને જે અવાજવાળા ઓપ્શન છે આનો અવાજ બંધ કરી લઈશું. વિડીયો લેયર પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસ ઓપ્શન જવું છે લાઇટર ઓપ્શન જઈ અને પણ આપણે કલર ડોઝ કરી લઈશું. એટલે કંઈક આપણે તમે જોઈશું વિડીયો ઇફેક્ટ લાગી જશે. હવે તમે જોશો આ વિડીયો છે લાસ્ટ સુધી નથી આવ્યો એના માટે આપણે વિડીયોના લેયરને સિલેક્ટ કરી પ્લસ આઇકન પર ક્લિક કરીને કોપી કરી લઈશું. અને હવે તમારે જે વિડીયો લાસ્ટમાં આવી જવાનું છે ને જે અહીંયાથી આપણે વિડીયો જે કોપી કર્યો હતો એને પેસ્ટ કરી લઈશું એટલે અહીંયા લાસ્ટ સુધી પણ આવી જશે. હવે તમારે શું કોણ છે, અહીં તમે વિડીયો લેયર પર ક્લિક કરી એક્સ્ટ્રા લેન્થ આની પણ જે પણ હોય કટ કરી લેવાનું છે, બરાબર. તો હવે તમારે શું કોણ છે, આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બની ગયો છે તમે જોઈ શકો છો. પણ આપણે બીટમાર્કને જે આવીએ એટલે ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમે શું નીચે તમને ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે તો તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો એ સૌથી લાસ્ટમાં તમને અનગ્રુપવાળું ઓપ્શન જોવા મળશે. તો એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે અનગ્રુપ થઈ જશે. ગ્રુપ અનગ્રુપ થશે તો તમે જોઈ શકો છો આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટ લગાવ્યું છે બધી ઇફેક્ટો લાગી જશે. તો મિત્રો આપણે વિડીયો છે એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. તો હવે તમારે શું છે, સૌથી પહેલાં તમને વિડીયો થોડોક ડેમો બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બને છે. તો વિડીયો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે પૂછાય જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. અને જે એક્સપોર્ટન્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા સાથે ત્યાં સુધી જય માતાજી.